જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હાય, કેમ છો બધા? હું છું તમારી માનસી દેસાઈ શાસ્ત્રી અને લાવી છું રાયખા દરવાજા. આના વિશે એટલું જ જણાવવામાં આવ્યું છે કે શાહપુર દરવાજાથી લઈને રાયખા દરવાજા સુધીનું અંતર 8 કિલોમીટર ત્રિજ્યાનું ગણાય છે. બસ આના સિવાય બીજી કોઈ માહિતી જ નથી આ દરવાજા વિશે. અને આમ જોવા જઈએ તો બારે બાર દરવાજા વિશે કોઈ જ માહિતી નથી, ફક્ત ફોટા છે. અને આપણે એક જ વસ્તુ જાણી શકીએ કે બસ આ અહેમદ શાહે અને અમુક દરવાજા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યા છે. પણ એટલું કહી શકાય, નવું હું જાણું તો આ જે 12 દરવાજાની અંદર જેટલા ઘરો છે એ બહુ મજબૂતીથી બનેલા ઘરો છે. એટલા મજબૂતીથી બનેલા ઘરો છે કે ત્યાં પાણી આવતું નથી. આની આજુબાજુ દરિયો આખો આવી જાય તો એ વાંધો ના પડે, આની ફરતે પૂર આવી શકે, પણ 12 દરવાજાની અંદર નક્કો બિલકુલ ના આવે પાણી. એટલે આખું ઘર અમદાવાદ એ દરવાજાની અંદર છે, બાકીનું બધું બેકાર છે એવું આપણે કહી શકીએ. અમદાવાદ જાણવું હોય તો આ 12 દરવાજા ફરી લો, અમદાવાદ માનવું હોય તો આ 12 દરવાજા ફરી લો. એના સિવાય પણ અનેક વસ્તુઓ ફરવા લાયક છે, એના વિશે બી યાર માહિતી આપશું ધીરે ધીરે હોલે હોલે. ત્યાં સુધી તમને મારો વિડીયો ગમે કે ના ગમે પણ યાર પ્લીઝ સપોર્ટ કરો. આટલું બોલવું, આટલું ઊભું રહીને મેકઅપ બેકઅપ કરીને કરવું અઘરું હોય છે અમારા માટે. તો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.